તમારા જેટલા જેટલા દુઃખો હોય, જેટલી જેટલી તકલીફો હોય, જેટલી જેટલી મૂંઝવણો હોય એ થેલામાં ભરજો અને દરિયામાં નાખી દેજો. અને વળતી વખતે તમને જે સુખ જોતા હોય એનો વિચાર કરતા કરતા આવજો. કાલ સવારે તમને સુખ મળી જશે. પહેલાં તો બધાએ એમ કીધું કે આવું કાંઈ હોય નહીં, આવા કાંઈ ભાડા નથી. પછી હવને એમ થયું કે છાના રસ્તે જવામાં શું વાંધો છે, ટ્રાય કરી લ્યો ને. કેમ આપણે કોરોનામાં કેટલી બધી ટ્રાય કરી નહોતી. કોક એમ કે લીમડો ખાવ તો લીમડો કરી નાખો, કોક એમ કે લીમડો ઊંઘો તો કે ઊંઘી નાખો, કોક એમ કે પથારી નીચે રાખો તો પથારી નીચે, કોક એમ કે લીમડાના નીચે 3-4 વાર હાલો. બધુંય કરી જોયું. અખતરા કરવામાં કોને બાપની દિવાળી કરી લીધા. એવી જ રીતે એ આખા ગામે નક્કી કર્યું કે આપણે નાખી આવીએ દુઃખને, હાલો ને. એ બાને જાતું હોય તો જે દુઃખો હતા બધા વિચાર્યું કોથળામાં ભર્યા, કોથળો નાખી આવ્યા દરિયામાં. અને બધા એકબીજાને હામાં મળે, બધા એકબીજાને હામાં મળે. એટલે આણે કર્યું, આણે કર્યું, આણે કર્યું તો હવે સાચું થવાની જ છે. આકાશવાણી કીધું એમ જ થવાની શીખી. હવે આમ જુઓ તો એ શહેરની સવાર સુખરૂપ હોવી જોઈએ. ગામમાંથી બધા જ દુઃખ જતા રહ્યા હતા. સવારે ભાઈ પહેલા વહેલા ઉઠ્યા અને જોયું તો કે છતનો કલર બદલાઈ ગયો, થોડીક ઊંચી થઈ ગઈ હતી. રૂમ થોડોક મોટો થઈ ગયો હતો. પડદા જેવા જોતા હતા એવા જ ફ્લાવરવાળા આવી ગયા છે. તો કહ્યું હાચું પડ્યું, સટાક દઈને ભાઈ મજાથી હોઈશું. પોતે તે થોડાક દુબળા થઈ ગયા હતા, વાળ નહોતા, વાળ આવી ગયા હતા, સરસ મજાના લાગતા હતા. અને બારી ખોલી જોતી હતી એવી જ કાર મજાની પડી હતી. ગાર્ડને હતું, જે જોતા હતા એ ફ્લાવર્સે હતા, બધું હતું. એમ થયું પતી ગયું, આપણે સુખી બોસ. નીચે ઉતર્યા તો પત્ની સરસ રીતે ગુડ મોર્નિંગ કીધું તો કે લે આ તો રૂપાળી થઈ ગઈ. આય માગ્યું તું કે બધું. અને રાજીનો રેડ થતો થતો એ માણસે દરવાજો ખોલ્યો અને આ માણસ ખાધીને જોયું, લે ઓલાનો આ પટેલભાઈનો બંગલો ભારે મોટો થઈ ગયો. લે અને હાળે 2 કાર, આપણે યાર એક જ કાર માંગી. અને એની પત્ની તો ઓલા કરતા વધુ હારી. યાર આ તો પેલા કરતા વધુ હારી લાગે છે. અફસોસ લઈને અંદર આવ્યા. જેને પત્ની સુંદર થઈ ગઈ હતી, 2 કાર થઈ ગઈ હતી, બંગલો મોટો થઈ ગયો, તો એને જ્યારે જોયું ત્યારે એને એમ થયું લે આણે હાડા હેલિકોપ્ટર માંગ્યું, બહુ કરી. જોયું, સેકન્ડ વારમાં સુખી ગામ અફસોસની યાદીમાં આવી ગયું. અત્યારે આપણે બધા જો, આપણી પાસે બધાનો એક નાનો મોટો અફસોસ છે. અરીસામાં જોઈએ છે ત્યારે આપણે થાય હું સહેજ મોટી હોત ને તો હીલ ન પહેરવી પડત, સહેજ આ વાળ લાંબા હોત ને તો વાંધો ન આવત, આ પેટ સહેજ આ મંદર હોત ને તો કાંઈ વાંધો નહોતો. આપણે આપણાથી જ રાજી નથી અને સામેવાળા પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે હું તારી માટે કેટલું કરું છું, તું મારાથી રાજી રહે. દોસ્ત, જૈસા બજાઓગે એસા હી સુનોગે. જેવા પડઘા વાપશો, જેટલું બોલશો એવા જ પડઘા પડશે. જ્યારે હું જ મારાથી રાજી ન હોય તો આ જગતની એક પણ વ્યક્તિ, એક પણ સંબંધ, પરિવારનો એક પણ વ્યક્તિ મારી સાથે રાજી ન રહે, કારણ કે મને મારી યારે મજા નથી આવતી. અને પરિવાર હોઈએ ત્યારે તો સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે આપણે આપણાથી રાજી ન હોઈએ ત્યારે બાજુવાળી વ્યક્તિને પોતાની જેને સાથે સંબંધ જોડાણો હોય, જે પોતાનું હોય એને તો ખુલ્લા દિલે કહેવાની ટેવ રાખીએ કે યાર મજા નથી આવતી. હમણાં આજકાલ હું બહુ ચીડાઈ જાઉં છું. હમણાં ખબર નહીં નાની નાની વસ્તુનું બહુ ટેન્શન આવી જાય છે. અજાણ્યા લોકોને પાસે જઈને આપણે પૈસા આપીને એમ કહીએ તમે મને થોડીક વાર સાંભળો ને. કાઉન્સિલર પાસે જઈએ છીએ, સાહેબ જેના ગર્ભમાંથી આપણે નીકળ્યા હોઈએ, જેના પડખા આપણે સેવ્યા હોય, જેની સાથે જીવનના કેટલી મોટી લડાઈઓ લડી હોય, એ વ્યક્તિઓ આપણને ન સમજી શકે ને અજાણ્યું એ એક જુદો જ વિષય છે. હું મારું એમાં નથી કહેવા માંગતી કે કંઈ ખોટું છે ખરું છે, પણ આપણને ત્યાં બધું જેટલી ખુલ્લી રીતે હળવાશથી કહી શકીએ છીએ એટલી હળવાશને ખુલ્લાપણાથી આપણે કેમ નથી કહી શકતા? ખબર છે શું કામ નથી કહી શકતા? એટલા માટે નથી કહી શકતા કે જ્યારે આપણે કહીએ છીએ ને ત્યારે 1 સેકન્ડ માટે સારા પાવા બધા પ્રવચનો સાંભળ્યા હોય એટલે સાંભળી લે, પછી બીજે 3 દિવસે હવે રહેવા દો ને તમે, તેથી કહેતા હતા હું ખબર છે ને. આપણે ક્યાંક કોઈક વ્યક્તિએ પોતાનું ખુલ્લા દિલે કરેલું કન્ફેશન છે એને બીજા દિવસે હથિયારની જેમ વાપરીએ છીએ. એટલે લોકો એકબીજાને નથી કહેતા, અજાણ્યાને કહેવાનું પસંદ કરે છે. તમારો પરિવાર એ તમારી તાકાત બનવી જોઈએ, તમારા નબળાઈના કારણોને પાસા નહીં.
તમારો પરિવાર એ તમારું આકાશ બનવું જોઈએ, તમારું પિંજરું નહીં. તમારા ઉડવાથી ને રાજીપો હોય. અને ખરીદીઓની આ બધાની મજા ત્યારે હોય કે તમે પ્રાઇસ ટેગ વાંચો અને તમને એમ થાય કે આટલું મોંઘું લેવાય, અને તમે બિલ કાઉન્ટર પાસે જાઓ ત્યારે કોઈક વ્યક્તિએ તમારા વતી એ લઈ લીધું હોય ને તમને એમ કે જલસા કરને યાર. ત્યારે ગુલાબી નોટની મજા નથી, ગાલ ઉપર આવતા બ્લશ છે ગુલાબી છે ને એની મજા છે. સાહેબ, જ્યારે તમારા વતી કોક આવી રિસ્ક લઈ શકે ને પોતાની ગુલાબી નોટો નિશ્છાવર કરતી હોય ને ત્યાં સુધી જ જીવનની મજા છે. અત્યારે આપણે બધા એક એવી સ્થિતિમાં છીએ કે તમારા સુખે એકચ્યુઅલી રાજી થવા વાળાની સંખ્યા તમારે ગણવી હોય ને તો 5 થી 10 નહીં મળે. ટ્રસ્ટ મી. આપણે કેટલા બધા સંવેદનાની દ્રષ્ટિએ દેવાળિયા થઈ ગયા હશું કે આપણને આપણું સુખમાં સુખી થાય, રાજી થાય, જેને આનંદ થાય એવા 10 વ્યક્તિઓની આખી એક જણસ આપણે ઊભી ન કરી શક્યા. એક એવું વર્તુળ ઊભી ન કરી શક્યા કે જે 10 વ્યક્તિઓને પોરો થાય તમારા આગળ વધવાનો, જે ખભા ઉલાડીને એમ કે આપણો ભાઈબંધ, આપણો ભાઈ. આપણને મજા નથી આવતી કોકના રાજીપે, કોકની સફળતાએ, જાણે અજાણે કોકની નિષ્ફળતામાં આપણને ક્યાંક અંદરથી એક મજા આવવા માંડી છે. આપણને એમ થાય કે લાગ ના જતા, બહુ ઉડતા હતા, ના પડી તેઓ ન રોકતા આ શેરમાં, ન માને, જલ્દી પૈસા વાળું થઈ જવું હોય ને. અને એટલું આપણે સ્માઇલ કરતા કરતા કહીએ, જમાડતા જમાડતા કહીએ. એની બદલે ખબર જ છે કે માણસને તમે કીધું તું, તમારો પોતાનો ભાઈ, તમારું પોતાનું આજુબાજુનું વર્તુળ, તમારો પોતાના જ પરિવારનો એકાદ સભ્ય, જ્યારે તમે કીધું જ તું કે આ ન કરતું એ કર્યું હોય, સાહેબ ત્યારે એને સંભળાવવાનું નહીં, એને સંભાળી લેવાનો સમય છે. એને ત્યારે તો એમ જ કે અત્યારે આપણે કોઈ ચર્ચા નથી કરવી, આમાંથી આપણે બહાર આવીએ પહેલા. અને ત્યારે એ માણસ સામેથી કન્ફેસ કરશે તમારી પાસે આવીને કે તમે ના પાડી હતી મને, પપ્પા આ ન કરાય, સોરી પપ્પા ભૂલ થઈ ગઈ. પણ આપણે શરૂઆત જ ત્યાંથી કરી દીધી હોય એટલે છોકરો નક્કી કરે કે આના સિવાય બધાને કેવું કે હલવાણા ક્યાં. ભાઈઓને હાર્ટ એટેક એટલા માટે જ આવે છે ક્યાંક ને ક્યાંક કે એ આ કકડાટથી ક્યાંક ડરે છે. અને બીજું, એ એટલા સંવેદનશીલ છે કે એને એવું થાય છે કે આ જગતનો ને ઘરનો ભાર હું જ લઉં, ઘરમાં ભલે બધા રાજી રહેતા, મજા કરે, બધા શું કામ હેરાન થવા જોઈએ. પણ અહીંયા બેઠેલા દરેક ભાઈઓને હું કહું કે તમારા દરવાજાના કખડાટ ઉપરથી ખબર પડી જાય કે આ તમે કેવા મૂડમાં છો ને કઈ પ્રકારના ટેન્શન લઈને આવ્યા છો. થોડી શ્રદ્ધા અમારા ઇમોશન્સ પર પણ રાખો. કદાચ 2 વાક્યો અમારા નીકળી જશે ખરાબ જે તમને નહીં ગમે. ટ્રસ્ટ મી, એ વાક્યો ક્યાંક તમારી ચિંતામાંથી આવતા હશે કે અમને ખબર છે કે કેટલી 20 તમે 100 કરીને અહીં સુધી પહોંચ્યા છે, એટલે ફરીવાર તમને તકલીફને મૂંઝવણમાં નથી જોવાને, એટલે ક્યાંકથી ઓલું નીકળી જાય છે કકડાટ. પણ એનો મતલબ એ નથી કે તમે એકબીજાની સામે છો, એકબીજાની સાથે જ છો એમ લેવાનું ને જોવાનું શરૂ કરો. થોડો પર્સપેક્ટિવ બદલાવાની જરૂર છે, બાકી કાંઈ જ જગતમાં જુદી વાત નથી. આપણે કેમ આટલા બધા લોકોથી મૂંઝાઈ જઈએ છીએ? આપણે કેમ એકબીજાને જોઈને મોઢા મરડવા માંડીએ છીએ? કેમ આપણે એકબીજાને જોઈને રસ્તા બદલે, આને ક્યાં યાર હામો મળે, બહુ કરી, આને નથી મળવું, આની યાર વાત નથી કરવી. એની બદલે ખાસ આજે કેમ કહેવાય ને ટેકનિક તરીકે જો જેમાં તમારી માટે તમને અણગમો થતો હોય ને જે કુટુંબના પરિવારના જે વ્યક્તિ માટે, એને સૌથી વધુ પહેલું મળવાનું શરૂ કરો. ત્યાંથી જ શરૂઆત કરો. એકચ્યુઅલી તમે તમારી જાત સાથે જો સાચું બોલતા હશો ને તો એ વ્યક્તિએ કાંઈ તમારું એવું નથી બગાડ્યું હતું. 2 વાક્યોની કદાચ આમથી આમ આપલે થઈ હશે. તમને જેવું અપેક્ષા હતી એ પ્રમાણે એ વ્યક્તિએ તમને હલો નહીં કર્યું હોય, તમને આવકાર નહીં આપ્યો હોય. હું તો માનું છું પહેલાના કરતા અત્યારના માણસો વધુ સંવેદનશીલ ને સારા છે. પહેલા તો કેટલા ગળાકા ભરાય, ગમે એના રાજ્ય ઉપર ગમે વેચે. આપણે ગમે એવું અંબાણીને ઘર જઈએ ને કોઈ દી ભેગા કરી નક્કી કરીએ કે આજે આપણે પાડી દેવા. પહેલા તો એવું બધું હતું. કોકના રાજ્યમાં કોક જઈ આવે, કોકનો ખજાનો લૂંટી આવે, કોકની પત્નીને લઈ આવે, કેવા બધા પ્રકારના માણસો હતા. એ પ્રમાણે તો આપણે બધા સતયુગના લોકો કહેવાઈએ. એ વાત આપણે કોઈ પાપે નથી કરતા. કોઈ એવે આપણને કોઈ આમ તમે જુઓ તો એવું ખરેખર કોઈ આપણી યાર એવું ખરાબ કર્યું નથી હોતું. 2-3 સાદા વાક્યો હોય કે જે ન બોલાવ્યા રીતે બોલાણા હોય, એનાથી વિશેષ કાંઈ જ નથી હોતું. અમારા બાળકો તો મનબુદ્ધિના બાળકો છે, એની પાસે બુદ્ધિ નથી. પણ મારા બાળકો પાસેથી મને સૌથી વધુ સંબંધોની સારામાં સારી ટેકનિક મળી હોય ને તો એ ટેકનિક છે કે મને જ્યારે મળે છે ને ત્યારે નવી નેહલને મળે છે. ગઈકાલે ગુસ્સાવાળી, મૂડ ન હોય એવી, ખીજાઈ ગયેલી નેહલ હોય તો બીજે દિવસે સવારે મળે ત્યારે મને પ્રેમથી હક કરીને જ મળે છે.
એ જૂના ચશ્માથી મને ક્યારેય જોતા નથી. અને આપણે બધા પોતાના જીવનના સંબંધોના વર્તમાન કાળના સોલ્યુશન હંમેશા ભૂતકાળમાંથી ગોતીએ છીએ અને એ પ્રમાણે વલણ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે બધા ભેગા થાવ છો, આજે પર્યુષણનો છેલ્લો દિવસ હોય ને આવતા વર્ષે જ હવે તમે મળવાના હો, પહેલા દિવસે હોય, અને આજે કદાચ તમારા કોઈના ચપ્પલમાંથી આમથી આમ થોડી રકઝક થઈ હોય, તો બીજી વખતે નેક્સ્ટ પર્યુષણના પહેલા દિવસે બેન હામાં મળે તો આપણે કતરાઈએ જ તે, ગઈ વખતે કેવું મારા ચપ્પલનો ઘા કરી દીધો હતો. પણ એક બેને તમારા ચપ્પલને સાઈડમાં કર્યા, એટલી જ સરસ રીતે સાઈડમાં કર્યા, એ બેન તમને નહીં યાદ રહે. કેમ? સારપ ભૂલવાની ટેવ પડી મારા વાલા. કેમ? અને પાછા આપણે બધા જગતને એમ કે બી પોઝિટિવ. બ્લડ ગ્રુપ સિવાય તો હવે ખાસ કાંઈ વધ્યું નથી. રોજ સવારે અને એક બીજા જ પ્રકારના પોઝિટિવ, કાંઈ પણ થાય પોઝિટિવ રહેવાનું, પોઝિટિવ રહેવાનું. પોઝિટિવ રહેવાનો એનો અર્થ એવો નથી કે જગતમાં થતા તમામ અન્યાયો તકલીફોને એક્સેપ્ટ કરી લેવાના. તમારી પોઝિટિવિટી તમારી નપુસંગતામાંથી ન આવવી જોઈએ, તમારી સાર્થકતામાંથી આવવી જોઈએ, તમારી ક્ષમતામાંથી આવવી જોઈએ, તમારી આવડતમાંથી, તમારી સમજમાંથી આવવી જોઈએ. આપણે ત્યારે એવું ન કહી શકીએ કે પતિએ પત્નીને તમાચો મારી દીધો અને પછી આપણે એમ કહીએ તને સમજતો જ હોય, પ્રેમ કરવાનો, પ્રેમ જ કરતો બેન, પોઝિટિવ રહેવાનું. ત્યારે પોઝિટિવની જરૂર નથી, ત્યારે અવાજ ઉઠાવવાની જરૂર છે. નહીં, હા, ઊંચા અવાજે બોલી લીધું હોય ને તમે ઘરની બહાર નીકળી ગયા હોય ત્યારે કહેવાય કે બેન ક્યારેક તકલીફો હોય, મૂંઝવણ હોય, કેટલાય મૂંઝારો લઈને એક માણસ ફરતો હોય તો ક્યારેક બોલાઈ જાય. તમે જોજો, આપણને બધાને કંઈક એવી વિશિષ્ટ પ્રકારની નેગેટિવિટી ગોતવાની કરવાની, કોઈકના દુર્ગુણ આપણને બધાને યાદ હોય. મેં કીધું એમ, ફોર એક્ઝામ્પલ, આજે કાલ સવારે તમે બધા મળો અને પંકજભાઈ એમ કે નેહલબેન બહુ સારા માણસ છે, તો આપણે એમ કહીએ પછી પંકજભાઈ થોડાક વધુ ઇમ્પ્રેસ થયા હોય, બહુ નિખાલસ અને સરળ હૃદયના છે, એટલે તમે બીજી વાર એમ કરો અચ્છા. પછી ત્રીજું વાક્ય એ બોલે કે એટલું સરસ કામ કરે છે, એવા સરસ બાળકો સાથે કામ કરે. એટલે ત્રીજું વાક્ય મારું ને તમારું કંટાળાથી ક્યું હોય ખબર? મારો બહુ પરિચય નથી નેહલબેન સાથેનો. હવે ઊંધું વિચારી, પંકજભાઈ એવું કે આમ નેહલબેન વક્તા સારા પણ થોડાક વાયડા બહુ. એટલે તરત જ, સાચું કહું, હું દૂરથી એને જોયું ને ત્યારે જ મને લાગ્યું કે આ વાયડા હશે જ. રેડ ડીજ ચીપકાવી જ દેવાનું. કોઈને અહીંયા બેઠેલી કોઈક વ્યક્તિનો એક સવારે, કાલ સવારે માનો કે માતાજી કરે કોઈ દિવસ એવું ન થાય હોય, એના કરતાં થોડાક પરિવાર નીચું આવી જાય તો બધા ભેગા થઈને કે ખબર બોલી નીકળતો હતો ને તેથી જ મને એમ થતું હતું કે હમણાં એટલો સ્પીડમાં જાય ને હું પડવાનો જ છે કોક દી. એટલી ચર્ચા કોઈની સફળતાની આપણે નહીં કરીએ. કોઈ પરિવાર છે વર્ષોથી સાથે રહેતું હોય, સંસ્કાર માટે જાણીતું હોય, એના ઘરે વર્ષો સુધી સરસ ચાલતું હોય ને તો કોઈ દિવસ આપણે કોઈને દાખલા નહીં દઈએ. કેટલા સરસ માણસો પરિવાર એકબીજાને હળી મળીને રહે, સમજીને રહે, એકબીજાની ઓળખ કરી રાખે, ક્યારેય દાખલા ન દઈએ. પણ એકાદ ભંગાણી ઘરમાં થાય તો ફોન કરીને કહીએ અહીંયા આમ થયું, અહીંયા આમ થયું. આ જગત આ માટે તો નથી જ. ઈશ્વરને ક્યાંક માણસ જાત ઉપર શ્રદ્ધા હતી ને એટલે બધી જ ઇન્દ્રિયો સાથે સૌથી વાલું સંતાન માણસ છે ઈશ્વરનું. દરેક પ્રાણીની અંદર થોડું થોડું ઓછું મૂક્યું, માણસ નામના પ્રાણીમાં બધું મૂક્યું, કારણ કે એને ખબર હતી કે હું બધે નહીં જઈ શકું એટલે હું માણસ બનાવું, આ આખી પૃથ્વીને સરસ રીતે સંભાળી શકશે. અને સૌથી વધુ બગાડ આણે કર્યો. સાહેબ, તમે તો એ સભ્યતામાંથી છો કે ન દેખાતા હોય એવા બેક્ટેરિયા માટે પણ સંવેદના રાખો છો, જેને તમે સજીવ ગણો છો. કોઈના જીવને દુભાવવું એ એક પાપ ગણે, એટલે તમારી સંવેદનાની કેવી ઊંચાઈ હશે. આવી જ એક સંવેદનાની ઊંચાઈ 10 વાગી ગયા છે, મને ખબર છે, મારે 10 વાગે છેલ્લી કથા કહીને હું પૂરી કરું, કારણ કે પાછું એમાંય તે આપણે જીવનું તો કરવાનું, ધ્યાન તો રાખવાનું. છેલ્લી મારી વાત કહીને પૂર્ણ કરું. એક આવું જ કોઈક જૈન દર્શનનો જેને વિચાર આવી ગયો હશે એવો માણસ, અમેરિકાનો, રીડર ડાયજેસ્ટનો આ જ કિસ્સો છે કે એને એવું થયું કે આ જગતનો દરેક સજીવ મારી આજુબાજુ છે, એની અંદર જીવ છે, આ ઈશ્વરની જ કૃતિ છે, એની સાથે સંવાદ રચવો જોઈએ, એની સાથે વાત કરવી જોઈએ, એની સાથે વિચાર કરવો જોઈએ. એટલે પોતાના ઘરેથી કે ઓફિસથી જતી વખતે જેટલા વૃક્ષ મળે તો વૃક્ષને હાથ ફેરવીને વાત કરે, કેટલા વર્ષથી તું અહીંયા ઊભો છો,
વૃક્ષની બાજુમાં બીજું વૃક્ષ હોય, તમે તમારે એકબીજાને બને છે, તમે કેટલા વર્ષોથી ભાઈ બનશો. આવી એક માણસ સાથે કરતો હોય એમ વાત કરે, પોતાના પંખીઓ સાથે વાત કરે, પોતાના ગાર્ડનમાં રહેલા એક એક ફૂલ સાથે વાત કરે, પોતાના એક એક આજુબાજુ રહેતા નાના નાના જીવ સાથે વાતો કરે. અને આખા ગામમાં એક અફવા ફેલાઈ ગઈ કે આ માણસનું છટકી ગયું છે. કોઈ ન દેખાતા હોય એની સાથે વાત કરે છે. સાહેબ, જે ન દેખાતા હોય એને ભાળી શકે એને જ આત્મજ્ઞાન કહેવાય. પણ જેને જેને આત્મજ્ઞાન થયું છે એને તો આપણે જુદી જ કેટેગરીમાં મોકલીએ છીએ. પણ પત્નીને શ્રદ્ધા હતી કે ના ના, દીકરીએ એના મમ્મીને કીધું, મમ્મી તને ખબર છે પપ્પા ક્યારેક ક્યારેક ગાર્ડનમાં બેસીને એકલા એકલા વાતો કરે છે, અને હમણાં તો એ રોજ એક દેડકાને પ્રેમ કરે છે. કે મમ્મી તને ડેડી પ્રેમ નથી કરતા? એ કે દેડકાને એવું કે તું કેવો સરસ છો. દેડકાને એવું પૂછે કે તું જમ્યો? પણ તારા ઘરનું શું થયું? ગઈકાલ રાત્રે બહુ વરસાદ આવ્યો હતો. અને પત્નીએ જોવે કે રસોઈ કરતી વખતે દાદરે બેઠા બેઠા દેડકો રોજ એ ભાઈ બેસે ને દેડકો ખોળામાં આવી જાય. દેડકાને પૂછે ગઈકાલે બહુ વરસાદ આવ્યો, પણ તને બહુ તકલીફ નહોતી પડી ને? આજ તું જમ્યો કે નહીં? તને કોઈ નવો ભાઈબંધ મળ્યો ને? તને કોઈ દેડકી સાથે પ્રેમ થયો કે નહીં? કે ત્યાંય હોય ને મનાવાને રીઝવવાના. તો આવી દેડકા સાથે સરસ મજાની ભાઈબંધી દોસ્તી થઈ ગઈ. અને આખા ઘરે સ્વીકાર લીધું પપ્પા અને દેડકા સાથે ભાઈબંધી છે, દેડકા સાથે ભાઈ છે. ભાઈનું અચાનક એક દિવસે મૃત્યુ થાય છે. ભાઈ જતા રહે છે પૃથ્વી પર. પછી તો કાંઈ સંવાદ કરવાનો સિલસિલો પૂરો થઈ જાય છે. એ ભાઈની પહેલી ડેથ એનિવર્સરી હોય છે. અને પતિ પત્ની, દીકરી અને મા એ બંને એના પપ્પાની જે ઓલી કબર હોય ત્યાં ફૂલ મૂકવા જાય છે. અને જેવી ઓલી સ્ત્રી રડે છે ને, થટાક દઈને એલો દેડકો, એ જ દેડકો હશે એવું મારું કેવું નથી, પણ એક દેડકો ત્યાં આવીને બેસીને સ્ત્રીને જોવે છે. મૃત્યુ પછી પણ એ સંબંધ નિભાવે છે. એટલે ઓલી સ્ત્રી પોતાની દીકરીને એવું કહે છે, જોયું, જીવતા જીવતા કોઈક સારસ રીતે મૈત્રી બાંધી હોય ને તો મૃત્યુ પછી એ સાથે ને પડખે ઊભી રહે. અને પછી એમાં એક વખત એક નવું વાક્ય ઉમેરાવડાવે છે કે અહીં દેડકાનો મિત્ર આરામ કરે છે. બસ પોતાની આજુબાજુના લોકો ને પોતાનો પરિવાર જ માનો. આમ તમે જુઓ તો આખો તમે એક પરિવારનું વિસ્તૃત સ્વરૂપ છો. એક વિચારધારા, એક એરિયા, એક જગતમાં કેટલા બધા જુદા જુદા લોકો આ પૃથ્વી પર છે. પણ ઈશ્વરે તમને કોઈક કારણ સાથે, અનુસંધાન સાથે, કોઈક લાગણીના વાત સાથે, કોઈક લેણાદેણી સાથે જોડ્યા છે. તો એ લેણાદેણી પૂરી કરો અને કાં સુંદર રીતે નિભાવો.